શક્તિને નમન. પોલીસ આયુક્તની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારીઓનું કરાયું ભવ્ય સન્માન. વડોદરા મહાનગર ખાતે મહિલા પોલીસ કર્મીઓના અદમ્ય સાહસ અને નિસ્વાર્થ સમર્પણને બિરદાવવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સભાખંડમાં યોજાયેલા ખાકીમાં શક્તિ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ આયુક્ત શ્રી નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિના વિશિષ્ટ યોગદાનને ગૌરવભેર બિરદાવવામાં આવ્યું હતું. ભારતીય પોલીસ સેવામાં કાર્યરત મહિલા અધિકારીઓના જુસ્સાને વધારવા અને તેમની અવિરત ફરજ નિષ્ઠાને સમન્વવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમારોહમાં સંયુક્ત પોલીસ આયુક્ત, નાયબ પોલીસ આયુક્ત, મદદનીશ પોલીસ આયુક્ત અને પોલીસ નિરીક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને કાર્યરત મહિલા સુરક્ષા દળના સભ્યોની વિશેષ હાજરીએ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ સમારોહનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારીઓની બહાદુરીને જાહેરમાં સન્માનિત કરી તેઓનો ઉત્સાહ વધારવાનો હતો, જ્યાં તેઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા. આ ગૌરવવંત અવસરે ઉત્કૃષ્ટ મહિલા કર્મીઓનું સન્માન થતાં સમગ્ર સભાખંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં પોલીસ આયુક્ત શ્રી નરસિંહ કુમારે પોતાની પ્રેરક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાના પારિવારિક જીવન અને કઠિન પોલીસ ફરજ વચ્ચે ઉત્તમ સંતુલન જાળવીને જે રીતે સમાજની રક્ષા કાજે તત્પર રહે તે ખરેખર અત્યંત પ્રશંસનીય અને વંદનીય છે. આ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમોથી સુરક્ષા દળોમાં ફરજ બજાવતી મહિલાઓનું મનોબળ વધુ સુદૃઢ બનશે અને સમગ્ર સમાજમાં નારી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડશે. નમસ્તે બરોડા, જય હિન્દ, જય ભારત. આજે અમે લોકોએ હયાતમાં પોલીસ સ્ટાફ અને અમે બે NGO જે સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ છે અને વિંગ્સ ટુ ફ્લાય ટ્રસ્ટ છે અને વિસ્તાર સે બતાઈએ, જેમાં સિદ્ધિબેન જોશી, હું પોતે ચાર્મી પટેલ અને ખુશ્બુ સૈની, અમે બધાએ મળીને પોલીસ સ્ટાફ સાથે એક આજે પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં એમને અમે લોકોએ ટ્રોફીઝ આપી છે અને બરોડામાંથી એક્સપર્ટીઝને બોલાવ્યા છે જે અલગ અલગ ફિલ્ડમાંથી કેટેગરીઝમાંથી છે, જે બ્યુટિશિયન છે, પાર્લર્સ ચલાવે છે, બુટિક ચલાવે છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેશન લેવલ તરફથી છે અને ચીફ ગેસ્ટમાં અમે લોકોએ તેજલબેન અમીને બોલાવ્યા હતા અને આપણા CP સરને બોલાવ્યા છે. અને આગળ આખા વર્ષમાં અમે લોકો દર મહિને એક એક્ટિવિટીઝ કરવાના છે. તો હું બરોડાને વિનંતી કરીશ કે આપ સબ આવો, અમારી સાથે જોડાઓ અને અમારા આ બધા સારા કાર્યમાં અમને સાથ આપો. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ. હું ખુશ્બુ સૈની, વિસ્તાર સે બતાઈએ મારી પોડકાસ્ટ ચેનલ છે. આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ, અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો, વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે. આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિંહ તોમર. તો એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. શક્તિ ખાકી કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ છે, જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કામ કરતા કેટલાક NGO સાથે મળીને પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે, એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે. સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રયાસ છે કે વિભાગ દ્વારા 24/7/365 ડેઝ મહિલાઓના સુરક્ષા માટે જે શી ટીમ્સ, વુમન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, આઈકો, અભયમે હેલ્પલાઇન સાથે કામ કરતા મહિલાઓ અને અન્ય મહિલા અધિકારીઓ જ્યારે ખૂબ પ્રયાસો કરતા હોય છે, તો એમના જોડે બિન સરકારી સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પબ્લિક સ્પિરિટેડ અન્ય એજન્સીઓ પણ જોડાય તો આપણા મહિલા સુરક્ષા માટે સારા કામ કરી શકીએ. એટલા માટે જ આજના કાર્યક્રમમાં તમામ પ્રતિનિધિઓને હાજર રાખીને એક સંકલ્પ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ, NGOs, અન્ય પબ્લિક સ્પિરિટેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલનમાં રહીને મહિલાઓના
સુરક્ષા માટે વધુ કામ કરશે. એક સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત મહિલા સમાજના નિર્માણ માટે આપણે કાર્યરત રહીશું.